તુરિયા છે, દૂધી છે, જીંજરાઈ છે, દ્રાક્ષ, જામફળ, તુરિયા, રીંગણાના ઓળા, મેથીની ભાજી, $2.50 એક બંચ, એક પૂરી, ટિંડોરા. અને આ સાઈડ બધા વીણેલા અને કટ કરેલા શાકભાજી. જય સિયારામ, હર મહાદેવ. ધરા USA ડાયરીના નવા વિડીયોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. કેમ છો? તો પહેલાં આજે એપ્રિલ જ્યારે હું વિડીયો એડિટ કરું છું એ દિવસ છે. અને ચાલો હવે માર્ચનું હું તમને શું મેં કુકિંગ કર્યું, હોમમેડ ફૂડની હું વાત કરતી હોઉં છું. યુટ્યુબ શોર્ટ્સ ના જોતા હોય તો એ પણ જોજો પ્લીઝ, પોસ્ટ પણ જોજો. પણ આજે ડિટેલમાં હું હોમમેડ કુકિંગ મારું શેર કરવાની છે આ વિડીયોમાં. બીજી ઘણી બધી અલગ અલગ નવી જગ્યાએ પણ તમને લઈ જઈશ, એક્ટિવિટીઝ પણ બતાવીશ. પહેલાં બીટરૂટની ઇડલી બનાવું છું. તો બોઇલ્ડ બીટરૂટ કેરટ હતા એને મેં, જે આપણે રવો પલાળીએ ને એમાં મેં એ બીટરૂટ બોઇલ્ડ, આ બાફેલા બીટરૂટ છે, સ્ટીમ પણ કરી શકો તમે. પછી એને ગ્રેટ કરી લેવાના, ખમણી લેવાના. જો તમારે એકદમ ક્રશ ન જોતું હોય, ક્રન્ચીનેસ જોતી હોય તો એના પુડલા પણ બનાવી શકો, થેપલા, ભાખરી તો બનાવી શકો ગાજર બીટરૂટના. અને મારી નાની ડોટર પણ અને બહુ જ ભાવે છે, ઇડલી હોય કે આવી રીતે બીટરૂટ, ગાજર, સ્પિનચ. હું એને બોઇલ્ડ કરેલું અને લોટમાં ભેળવીને રવાના, રાગીના, બાજરાના, ચણાના પુડલા સ્વરૂપે, ઇડલી રૂપે, રવામાં ઇડલી હોય તો ઇડલી રવાની બને. અને આ સૂપ બનાવું છું. તો અલગ અલગ આપણે કેપ્સિકમ અને કેરટ અને ઓનિયનથી વઘાર્યું, ગાર્લિકનું. આ માર્ચ મહિનામાં જે સ્નો પડતો તો ઠંડુ હતું, માઇનસમાં ટેમ્પરેચર રહેતું હતું આ એકાત્રે દિવસે, ત્યારે મેં સૂપ બનાવ્યું હતું અને બહુ જ ભાવ્યું બધાઈને. તમે પણ બનાવી શકો. પહેલાં બધા વેજીટેબલ, ગાજર, બટેટું અને જે હાડ હોય એને બાફી લેવાના. અને પછી વઘારવામાં તમારે ડુંગળી, લસણ અને એ નાખવું હોય. લીલી ડુંગળી બહુ સરસ લાગે, સ્પ્રિંગ ઓનિયન અને અજમાથી ઘીમાં વઘારવાના. અને તજપત્તા, સિનેમન સ્ટીક હોય ને એનાથી તમારે વઘારવાનું, તો બહુ સરસ લાગે. સંભારો પછી બનાવું છું. અને બહાર કંઈક આવું વાતાવરણ હતું માર્ચ એન્ડિંગમાં. અને માર્ચ એન્ડમાં અમે ગયા હતા સ્મોકી માઉન્ટેન્સથી લઈને 4 બીજા સ્ટેટમાં. એ તો તમે મારા 3 પાર્ટ્સ જોયા ટ્રાવેલ સિરીઝ. એ વિડીયો ના જોયો હોય તો પણ તમે આ વિડીયો પૂરો કર્યા પછી મારા પ્રીવિયસ વિડીયો જરૂરથી જોજો. લાઇક ના કર્યું હોય તો લાઇક કરજો, કેમ કે યુટ્યુબ અલ્ગોરિધમ ઉપર કામ કરે છે. હું ગમે એટલા સારા વિડીયો બનાવું પણ તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ નહીં કરો. ઘણા લોકો કહે કે સબસ્ક્રાઈબ કરેલું છે પણ તમે શેર ના કરો. દરેક વિડીયો શેર કરવાનો હોય, એવું નહીં કે એક જ વિડીયો તમે શેર કરો એટલે આવી ગયું. આ વિડીયો તમે આ જોયા પછી અથવા ચાલુ અત્યારે જોતાં તમે તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દો. અને વોટ્સએપ ગ્રુપમાં બધાને કહો કે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરે તો જ આપણે મારી મહેનત લેખે લાગશે. બાકી તો બસ જે લોકો પહેલેથી મને સપોર્ટ કરે છે એનો ખૂબ ખૂબ આભાર. હું મનથી ચેનલ ઉપર અને ઓલવેઝ માનતી રહું છું. ધન્યવાદ આપ સૌનો જે પહેલેથી સપોર્ટ કરે છે, કમેન્ટ કરે છે મારી ચેનલ ઉપર. અને દરેક વિડીયો શેર કરવાનો. સબસ્ક્રાઈબ કરેલું હોય તો પ્લીઝ તમે શેર નહીં કરો તો પહેલાં તો કહે ને કે જેટલા ફેમિલી મેમ્બર હોય એણે જ સપોર્ટ કરવો પડે, ત્યારે જ એક ચેનલ આગળ નવા ફેમિલી મેમ્બર, અજાણ્યા ફેમિલી મેમ્બર સાથે આપણે જોડી શકીએ. પણ પહેલાં જે જાણીતા લોકો છે એ લોકો જ સબસ્ક્રાઈબ, શેર કરશે. સબસ્ક્રાઈબ કરી લીધું હોય તો શેર કરો. આ વિડીયોમાં મેં થોડુંક આટલું વધારે એટલે કીધું કે આગળ જતાં તમે પ્લીઝ સપોર્ટ કરજો દરેક, કેમ કે હું વિડીયો મારે બનાવવા માટે બહુ સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે છે આટલી બિઝી લાઈફમાં પણ. Now I need you to keep your head just like that. Beautiful. See, just like that face. અલગ અલગ પ્રકારની રોટલીઓ પણ તમે જોશો આ વિડીયોમાં. પહેલાં તો આવાકાડોની રોટલી જોઈ. આવાકાડો, પાકી ગયેલો આવાકાડોમાં અજમો પણ હું નાખું છું અને એમાંથી બનાવી આ સ્વીટ પોટેટો સકરિયાની રોટલી છે. તો બાફેલા સકરિયાને લોટમાં વહેડવાનો, એમાંય તમારે બ્લેક પેપર, કાળી મરી નાખવાનો આપણે લોટ બાંધતી વખતે, એટલે પાચનમાં પણ સારું.
અને આમાં પણ તમે ઘઉંનો લોટ, રાગીનો લોટ, બાજરાનો લોટ મિક્સ કરી સ્વીટ પોટેટો સકરિયાને લોટ બાંધી, સકરિયું હોય કે આવાકાળું હોય, તમારે પાણી બહુ સાચવીને નાખવાનું, કેમ કે આવાકાળો સકરિયું પહેલેથી સોફ્ટ હોય એટલે રોટલી એમાંથી જ બંધાઈ જતી હોય છે. પછી હું ઘણી વાર ટોફુની પણ રોટલી બનાવું છું, જે પ્રોટીનનો સોર્સ છે, ગુડ સોર્સ ઓફ પ્રોટીન ટોફુ. પનીર પરોઠા તો લોકોને ખબર જ છે, પનીરના પરોઠા રોટલી બને, તો હું ટોફુનો વધારે ઉપયોગ કરું છું. પનીર પણ કરીએ, જે ઘરે પનીર બનાવે છે એને તો ખૂબ જ સારું પનીરની રોટલી પણ બનાવી શકે. પનીરને ગ્રેટ કરી એમાં અજમો ને તમે આવતું જાતું મીઠું નાખી, ઓઇલ અને મીઠું તો ઓપ્શનલ છે. હું એક મારી રોટલીમાં કેમાંય પણ સોલ્ટ કે નથી નાખતી. અટામણમાં ઘી કે આપણે જે તો એ લડાડીએ મોણનું એટલું થોડુંક જ, અને પછી ચોળવું, પછી રોટલીની જેમ જ એને શેકી અને પછી ઘી ચોપડી દેવાનું. અને હવે એપ્રિલ આવતા જો વેધર પણ કેટલું સરસ થઈ રહ્યું છે બહાર, અને સ્વીટ પોટેટોની રોટલી પણ કેટલી સરસ ફૂલશે. આ રીતે જ આવાકાળોની રોટલી પણ ફૂલે છે મારી. અને નાનાથી માંડીને બધાને આ રોટલી ખૂબ જ ભાવે, અને હારે હેલ્ધી શાક તો હોય જ રોજે બપોરે જમવામાં.
Oh, broccoli. Now me broccoli and rice. I like to eat. આ તો બધું ખાઈ લીધું છે. હવે તો 10% જ ખાવાનું છે. 90% તો પેટ ભરાઈ ગયું છે. યમી યમી બ્રોકોલી. યમ. કેવા બ્લેક પેપર બ્રોકોલી રાઈસ brown rice with broccoli boiled broccoli steamed broccoli my bad steamed broccoli gili 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 સારે ગમ પદની હમણાં તો ખડખડાટ હસતી હતી હમણાં તો ખડખડાટ હસતી હતી ડિંચક 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 Chippy chippy. Chippy chippy. Chippy chippy.
આજે છે શુક્રવાર 10 એપ્રિલ અને બપોરના 12:30 થયા છે. ગ્રોસરી લેવા આવી છું પટેલ બ્રધર્સમાં. નવમીને સુવડાવી નાસ્તા પાણી દૂધ પાણી કરાવી ને નવ્યાને સવારે સ્કૂલ લંચ ને બ્રેકફાસ્ટ ને બધું કરાવીને મોકલી ને નવમી સૂતી છે ત્યાં હું શાકભાજીની લઈ લઈશ. નીરવ છે ઘરે, એનું ઓફિસ વર્ક કરે છે ઓફિસ રૂમમાં. ત્યાં સુધીમાં ત્યાં નવમીનું ધ્યાન રહીએ એનું વર્ક કરતાં અને હું મારે ગ્રોસરી લેવાઈ જાય. શુક્રવાર છે ને તો વીકેન્ડમાં બધું પાછું ઠેકાણે પડી જાય. જીંજરાઈ છે. સાડા 3 થયા છે. આવીને હું આવી ત્યાં નવમી ઉઠી ગઈ હતી. એ બધું શાક હવે 3:30 થયા ને હવે જમીશું. નવ્યા આવે ને પછી નવમીને જમાડી. નીરવ જઈમાં આ બધી કોથળીઓ સ્વાદની એ બધી અહીંયા મારું છે ને ડિસ્પેન્સર, કોથળીનું ડિસ્પેન્સર, પેપર અરે બેગ ડિસ્પેન્સર, એમાં બધી થપ્પો કરી અને રાખી દઈશ. આ બધું છૂટું પાડું છું. આ ડ્રમ સ્ટીક સરગવું હોય, સરગવોના પાંદડાના હું થેપલા પરોઠા રોટલી બનાવું એટલે એ લઈ આવી છે. બહુ સારા વિટામિન B12 ને સરગવો તો તમને બધાને ખબર જ છે. આ રીંગણા, આ મૂળા. નવમીની આ બેઠી છે. શું કરે છે હે ગોલી? મમ્મી બધું ગોઠવી દો ને. શાક કાઢી લી પછી ફ્રીજમાં તો પછી ગોઠવીશ. નવ્યા દીદી આવે પછી. આ ટમેટા મરચાંની એમાં છે. આ કોબી, અમુક શાક બહાર બગડે નહીં એવું બહાર જ રાખીશ વાપરીને પેલા વાપરવા જેવું. આમાં કેળા છે એ કાઢી લઉં. આમાં બધું ભગવાન આ બધા મસાલા, ગરમ મસાલો છે અને બદામ એની ટ્રાય કરવી હતી મારે. બાકી તો કોસ્કોમાંથી કિર્કલેનની લઉં છું. જેગરી ગોળનો પાવડર હમણાં ચામાં નાખીએ છીએ એ, અને ચાની ભૂકી છે. ફ્રૂટ અમુક કાલ કોસ્કોમાંથી ઓનલાઈન આવ્યું છે, પણ આ જામફળ 2 લઈ આવી. મને ને નવ્યાને ભાવે જામફળ. આવા કાળો કોસ્કોમાંથી આવ્યા હતા, કાલે ઓનલાઈન મંગાવ્યા હતા. કેળા ઓર્ગેનિક થોડા કાચા છે એ મેં કોસ્કોમાંથી અંગાઈ રાખ્યા એટલે પાકતા થાય. આ પ્લમ છે. આ સંતરા, આ મોસંબી છે. આ વખતે સંતરા નાના નહોતા, મેન્ડરીન. આ ભગવાનની તૈરા છે. જે નવું ફ્રૂટ આવે ને આવા કાળો એ પાકી જશે બહાર જ. અને આ મેંગો નવ્યાને ભાવે જ પટેલમાંથી ટ્રાય કરી મેં. હજી તો મેક્સિકોની મેંગો શરૂ થઈ જાય. કેસર મેંગો તો જૂન જુલાઈમાં, મે એન્ડ જૂનમાં આવશે. પ્રોડક્ટ ઓફ મેક્સિકો 2-3 ટ્રાય કરવા લઈ આવી છું. અને આ મેથીની ભાજી, કોથમીર 4 પૂરી, 4 બંચ, $1 4 અને $2.50 1. અને કાચી કેરી મને ભાવે. કાચી કેરીનું કચુંબર. અત્યારે આપણે કાચી કેરી શરૂ થઈ જાય ને ઇન્ડિયામાં તો એ લઈ આવીશું. હા નવમી આ રહી મમ્મી. આદુ, મરચાં, ડુંગળી, લીલી ડુંગળી, ટિંડોરા, તુરિયા, કોબી, ફ્લાવર છે. આ સરગવાનું મેં બતાવ્યું. ટમેટા, રીંગણા ખાલી છે. આ છે મૂળો. પપૈયું બતાવતા ભૂલી ગઈ. પપૈયું લઈ આવીશું. આગળમાં રાખીશ એટલે થોડુંક પાકી જાય. અહીંયા ફ્રૂટ ભેગું રાખી દઈ. ભાજી આજે વીણી લઈશ એટલે વીકેન્ડ છે શનિ રવિ ત્યાં બધું ઠેકાણે પડી જાય જગ્યાએ. રજા હોય નવ્યાને સ્કૂલમાં ત્યારે. આજ તો સ્કૂલેથી હવે આવશે, જમશે. હું નવ્યા જમશું.
4 વાગવા આવ્યા છે તો હજી હવે ફ્રી હવે તો હજી ફ્રી ન થઈ કે હવે જમશું ત્યાં પછી પાછા સાંજનું બધું શરૂ થઈ જશે રૂટીન. હિંચકો ખાવ? નવ્યા હિંચકો ખાઈ નવમી સૂતી છે કા ઉપર. એ આવશે ઉઠી એટલે એને આપણે બેસાડશું ને સ્વિમિંગમાં. અત્યારે તો હિંચકો ખાવ. Good job. કેવું ચમકે છે પાણી નવ્યા? પવન ના લીધે આમ કેવું જો હલે છે આખું. હા અચ્છા હા હા. ફિશ માછલીનું તો બર્ડનું. હા હા ત્યાં કેટલા બધા ગીસ બેઠા છે જો સામે છે ને ઈ બાજુ અંદર ઓલી બાજુ જો. નવ્યા નવમી ને મમ્મી વોક કરવા આવ્યા છે. એમાં પછી લાસ્ટ ડે ઓફ સ્પ્રિંગ બ્રેક. કાલથી સ્કૂલ ચાલુ. રાઈટ નવ્યા? કાલથી સ્કૂલ ખુલી જશે સ્પ્રિંગ બ્રેક પછી. હવે મે મહિના સુધી કન્ટિન્યુ સ્કૂલ, પછી ઉનાળાનું વેકેશન, સમર બ્રેક. અત્યારે તો હજી સ્કૂલ છે 2 મહિના સ્કૂલે જવાનું રેગ્યુલર. અઠવાડિયાની રજા હતી અત્યારે. હા હા અચ્છા. અત્યારે 8-9 ડિગ્રી સેલ્સિયસ છે. ઠંડુ છે, તડકો છે. કેવડો મોટો પથ્થર હતો ને. કાગડું છે એની જોઈ ચમકે છે કેવું.
સો બ્યુટીફુલ. ક્યાં એની માથે ના ઊભું રહેવાય. 5 6 આમ 7 હા 7 છે હા અહીંયા છે જો. એનો અરે એ બી છે. હા ન્યા ઓલા થશે.